નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા એજ્યુકેશનલ વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી તેની અંદર યુનિટ 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ પાઠ અંતર્ગત પોયમ તથા સ્ટોરીની ખૂબ જ સરસ રીતે સમજ મેળવવાના છીએ. તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, લિસનિંગ પાર્ટની અંદર એક સરસ મજાની પોયમ છે જેનું નામ છે કેટ. કેટ એટલે બિલાડી. ચાલો તેનું વાંચન કરી તેની સમજ મેળવી લઈએ. કેટ સ્લીપ એનીવેર. કેટ્સ એટલે બિલાડીઓ, સ્લીપ એટલે સૂઈ જાય, એનીવેર ગમે ત્યાં. એની ટેબલ એની ચેર. કોઈ પણ ટેબલ, કોઈ પણ ખુરશી. ટોપ ઓવર પિયાનો, વિન્ડો લેજ. પિયાનોની ઉપર, બારીની કોર પર. ઇન ધ મિડલ, ઓન ધ એજ. વચમાં, કિનારી પર. ઓપન ડ્રોઅર, એમ્પ્ટી શૂ. ખુલ્લું ખાનું, ખાલી જોડો. એનીબડીઝ લેપ વિલ ડુ. કોઈનો ખોડો પણ ચાલે. ફિટેડ ઇન અ કાર્ડબોર્ડ બોક્સ. પૂંઠાના બોક્સમાં ગોઠવાઈ જાય. વિથ યોર ફ્રોક્સ એનીવેર. તમારા ફ્રોક સાથે ગમે ત્યાં. ધે ડોન્ટ કેર. તેમને પરવા નથી. કેટ સ્લીપ એનીવેર. બિલાડીઓ ગમે ત્યાં સૂવે. મિત્રો, આપણે જાણીએ છીએ કે બિલાડીઓ ખૂબ જ ચકોર, સાવધ અને હોશિયાર હોય છે, પરંતુ જ્યારે તેમને લાગે છે કે આ જગ્યાએ મને કોઈ તકલીફ પડવાની નથી કે મને કોઈ નુકસાન કરશે નહીં, ત્યારે તેઓ પરવા કર્યા વગર ગમે ત્યાં સૂઈ જાય છે. તેની આ પોયમમાં વાત કરવામાં આવી છે. મિત્રો, આગળ એક સરસ મજાની સ્ટોરી છે જેનું નામ છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય. બોય એટલે છોકરો, બટરફ્લાય એટલે પતંગિયું. તો ચાલો મિત્રો તેનું વાંચન કરી તેની સમજ મેળવી લઈએ. હમીદ લવડ કેટરપિલર્સ. વન ડે હી ફાઉન્ડ વન. હમીદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી. એક દિવસ તેને એક ઈયળ મળી. હી ટૂક ધ કેટરપિલર હોમ. તે ઈયળને ઘરે લઈ ગયો. હી ટૂક કેર ઓફ ઇટ. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર. તેણે તેનું ખૂબ ધ્યાન રાખ્યું. તેણે તેને ખૂબ ખોરાક અને પાણી પાયું. વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કકૂન. એક દિવસ ઈયળે કોશેટો બનાવવાનું શરૂ કર્યું. હાઉ એક્સાઇટિંગ. હમીદ કુડન્ટ વેઇટ ટુ સી ધ બટરફ્લાય. કેટલું ઉત્તેજક. હમીદ પતંગિયું જોવા માટે અધીરો થયો. તો મિત્રો, હમીદ નામનો એક છોકરો હતો અને તેને પતંગિયાની જે ઈયળો હતી, જેને કેટરપિલર્સ કહેવામાં આવે છે, તે ખૂબ જ ગમતી હતી. એક દિવસ તેને તે મળે છે. તે તેને ઘરે લઈ જાય છે. તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. એક દિવસ તે કેટરપિલર કોશેટો બનાવવાનું શરૂ કરે છે અને હમીદ ખૂબ જ ખુશ થઈ જાય છે. હવે તેને ખૂબ જ ઝડપથી બટરફ્લાય એટલે પતંગિયું જોવું હતું. એન્ડ ધેન ઇટ હેપન. અ સ્મોલ હોલ અપિયર્ડ ઇન ધ કકૂન. અને પછી તે બન્યું. કોશેટોમાં એક નાનું કાણું દેખાયું. બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ. પતંગિયું બહાર આવવા માટે જૂજવા માંડ્યું. આખરે મિત્રો, હમીદને જે જોઈતું હતું તે થયું. કોશેટામાં નાનકડું એક કાણું થયું અને તેમાંથી પતંગિયું બહાર આવવા માટે મહેનત કરતું દેખાયું. હમીદ વોઝ સો એક્સાઇટેડ. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ. હમીદ ખૂબ જ ઉત્તેજિત હતો. પતંગિયું બહાર આવવા માટે મહેનત કરતું હતું. ઇટ લુક્ડ લાઇક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બ્રેક ફ્રી. પણ લાગતું હતું કે પતંગિયું મુક્ત થઈ શકે તેમ નહોતું. મિત્રો, હમીદ રાહ જોતો હતો, પરંતુ પતંગિયું કોશેટામાંથી બહાર આવી શકે તેમ લાગતું નહોતું. હમીદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય. હમીદને પતંગિયાની દયા આવી. હી ડિસાઇડેડ ટુ હેલ્પ. તેણે મદદ કરવાનું નક્કી કર્યું. અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હિમ બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર્સ. અપ્પાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઝડપથી કાતર લઈ આવ્યો. હી કટ ધ કકૂન ટુ મેક ધ હોલ બિગર. કાણું મોટું કરવા માટે તેણે કોશેટો કાપી નાખ્યો. ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક આઉટ ઓફ ધ કકૂન. હવે પતંગિયું ઝડપથી કોશેટામાંથી મુક્ત થઈ ગયું. બટ અલાસ ધ બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ. પણ અફસોસ, પતંગિયાનું શરીર ફૂલેલું અને પાંખો નાની હતી. હમીદ સેટ એન્ડ વોચડ ધ બટરફ્લાય કેરફુલી. હમીદ બેસીને પતંગિયાને ધ્યાનપૂર્વક જોતો રહ્યો. હી વેઇટેડ ઇંગરલી. હી થોટ એન્ડ એની મોમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ. તેણે આતુરતાપૂર્વક રાહ જોઈ. તેણે વિચાર્યું કોઈ પણ ક્ષણે પતંગિયું બહાર ઉડી આવશે. તો મિત્રો, પતંગિયું કોશેટામાંથી બહાર નીકળવા માટે મહેનત કરતું હતું, તો હમીદે તેની પાંખો કાપી અને તેની મદદ કરવાનું
વિચાર્યું. તેના અપ્પાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ હમીદ ખૂબ જ ઝડપથી કાતર લઈ આવે છે અને કોશેટામાં કાણું પાડી દે છે. હવે તે ધ્યાનપૂર્વક બેસીને વિચારે છે કે કોઈ પણ ક્ષણે પતંગિયું બહાર ઉડીને આવશે. બટ ઇટ નેવર હેપન. પણ તેવું થયું નહીં. ધ બટરફ્લાય લીવડ ઓલ ઇટ્સ લાઈફ વિથ ધ સેમ બોડી. પતંગિયાએ તે જ શરીર સાથે તેનું આખું આયુષ્ય કાઢ્યું. ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય. તે કદી ઉડી શક્યું નહીં. ધીસ વોઝ અ લેસન ફોર હમીદ. હમીદ માટે આ એક પાઠ હતો. અપ્પા સેડ ટુ હિમ, ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કકૂન. અપ્પાએ તેને કહ્યું, કોશેટોની બહાર નીકળવા માટે પતંગિયાએ મહેનત કરવી જ પડે. વેન ઇટ પુશીઝ હાર્ડ, ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ્સ આઉટ. જ્યારે તે જોરથી ધક્કો મારે છે ત્યારે તેના શરીરમાં રહેલું પ્રવાહી બહાર આવે છે. ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ. પછી તે ઉડી શકે છે. વિધાઉટ હાર્ડ વર્ક ધ બટરફ્લાય કેન નેવર ફ્લાય. મહેનત કર્યા વિના પતંગિયું કદી ઉડી શકતું નથી. હમીદ થોટ ધેટ હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય, બટ સેડલી હી હર્ટ ઇટ. હમીદે વિચાર્યું કે તે પતંગિયાને મદદ કરી રહ્યો હતો, પણ કમનસીબે તેણે તેને ઈજા પહોંચાડી. મિત્રો, આ સ્ટોરી પરથી શીખવા મળે છે કે આપણે જીવનમાં કંઈ પામવું હોય તો તેના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. જીવનમાં કંઈ પણ વસ્તુ સરળતાથી મળતી નથી, અને જો કોઈ વસ્તુ સરળતાથી મળી જાય તો તે આપણી ઈચ્છા મુજબની હોતી નથી. મિત્રો, અહીંયા આપણી સ્ટોરી પૂર્ણ થાય છે. ખૂબ જ સરસ સ્ટોરી હતી, નહીં? જો તમને સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્ય મિત્રોને શેર કરજો. મળીશું સ્વાધ્યાય કાર્યના વિડીયો સાથે. નમસ્કાર.